નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વત્સલ મહેતા, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, આલ્ફા ગેસ્ટ્રો એન્ડ લીવર કેર, અમદાવાદથી આપનો પેટનો ડૉક્ટર. દોસ્તો, આજે એક મહત્વપૂર્ણ ટોપિકની આપણે ચર્ચા કરીશું, જેનું નામ છે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે પેશન્ટ્સને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની સલાહ આપવામાં આવે છે અને એના વિશેની પ્રોપર માહિતીના અભાવને કારણે પેશન્ટ્સ, રિલેટિવ્સ બહુ જ ડરી જાય છે, પેનિક મોડમાં આવી જાય છે અને સાચો નિર્ણય લઈ શકતા નથી. આજે આ વિડીયોના માધ્યમથી આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટની સાચી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરીશું અને કોમ્યુનિટીમાં એક અવેરનેસ જાગે એવો ટ્રાય કરીશું. તો દોસ્તો, લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર ક્યારે પડે છે? લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર બે સંજોગોમાં પડી શકે. એક, ક્રોનિક લીવર ડિઝીઝ એટલે કે સિરોસિસ ઓફ લીવર થયું હોય કે જેના પાછળ આલ્કોહોલ, હિપેટાઇટિસ બી, સી, ફેટી લીવર ડિઝીઝ કે ઓટો ઇમ્યુન લીવર ડિઝીઝ જેવા ડિઝીઝ જવાબદાર હોઈ શકે. જ્યારે એક્યુટ લીવર ડિઝીઝ એટલે કે હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ ઈ અથવા બી કે સી ના કારણે પણ લીવર જ્યારે સડનલી ફેલ થાય ત્યારે પેશન્ટને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની એડવાઇસ આપવામાં આવે છે. આ પ્રકારના પેશન્ટોમાં કમળો થાય જે મટે નહીં, પેટમાં વારે વારે પાણી ભરાય, બ્લડની વોમિટિંગ થાય, પગે સોજા રહે, કિડનીના રિપોર્ટ નોર્મલ ના આવે, કિડની ઉપર સોજો આવે, ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની એડવાઇસ સાધારણ રીતે આપતા હોઈએ છીએ. અમુક લીવર કેન્સરના પેશન્ટો છે કે જેમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની એડવાઇસ સામાન્ય રીતે અપાતી હોય છે. મિત્રો, લીવર ટ્રાન્સપ્લાન્ટેશનમાં બે રીતે થઈ શકતું હોય છે. એક રીત એવી છે કે જેની અંદર ડિકીઝ ડોનર રિલેટેડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે કે કોઈ પેશન્ટ છે કે જેના બીજા કોઈ કારણથી બ્રેન ડેડ થયું છે અને એનું લીવર ચાલે છે, તો એ લીવર બીજા દર્દીની અંદર પ્રત્યાર્પિત કરી અને એનો જીવ બચાવી શકાય છે. લિવિંગ ડોનર રિલેટેડ લીવર ટ્રાન્સપ્લાન્ટમાં પેશન્ટની ફેમિલી મેમ્બર્સમાંથી જેનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય એનું લીવરનો એક પાર્ટ લઈને પેશન્ટની અંદર પ્રત્યાર્પિત કરવામાં આવે છે અને જે ડિઝીઝ લીવર છે એને હટાવી દેવામાં આવે છે. જ્યારે રિલેટિવનું એટલે કે ડોનરનું આપણે લીવર લેતા હોઈએ છીએ તો એ લીવરનો ટુકડો પેશન્ટની અંદર ગ્રો થઈ જાય છે અને નોર્મલી કાર્ય કરે છે. એ જ પ્રમાણે ડોનર છે એના બોડીમાંથી જેટલો લીવરનો ટુકડો કટ કર્યો છે તો બચેલું લીવર એ ગ્રો થઈને એ ફરીથી પેશન્ટને 6 થી 8 મહિનાની અંદર નોર્મલ લીવરની સાઇઝમાં જોવા મળે છે અને ડોનરને કોઈ પણ પ્રકારની તકલીફ જોવા મળતી નથી. લીવર ટ્રાન્સપ્લાન્ટેશનમાં આપણે શું અપેક્ષા રાખી શકીએ? મિત્રો, સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ એક એવી સર્જરી છે જેમાં 8 થી 12 કલાકનો સમય લાગતો હોય છે અને મલ્ટિપલ સર્જનની ટીમ્સ ઇન્વોલ્વ થતી હોય છે. આ પર્ટિક્યુલર સર્જરીની અંદર પેશન્ટ અગર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવે છે તો 2 થી 3 અઠવાડિયા એને હોસ્પિટલાઇઝ રહેવું પડે છે. ડોનર જે છે અગર લિવિંગ ડોનર છે તો એને 7 થી 10 દિવસનું હોસ્પિટલાઇઝેશન હોય છે. એકવાર ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી પતી જાય એના પછી મોટાભાગે 6 થી 8 મહિનાની અંદર પેશન્ટ એનું ધીરે ધીરે સ્ટ્રેન્થ, સ્ટેમિના ડેવલપ કરતા હોય છે. પેશન્ટનો ખોરાક નોર્મલ થઈ જતો હોય છે, એમનું હલનચલન નોર્મલ આવી જાય છે. જે પેશન્ટ્સ જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય એ ફરી એમનું જોબ કે બિઝનેસ રિસ્ટાર્ટ કરી શકતા હોય છે. જ્યારે આપણે એવું જોતા હોઈએ છીએ કે ડોનરની અંદર 8 થી 10 દિવસ પછી એ એની નોર્મલ લાઈફસ્ટાઈલ કેરી કરી શકે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટમાં આપણે ચિંતા કેમ ના કરવી જોઈએ? મિત્રો, આ એક સ્પેશિયલાઇઝ સર્જરી છે જેમાં 2 થી 3 એક્સપિરિયન્સ સર્જનની ટીમ કામ કરતી હોય છે. સર્જનની ટીમની જોડે જોડે એમના નર્સિંગ સ્ટાફની સાથે સાથે એનેસ્થેટિસ્ટ પણ હાઈલી ટ્રેન્ડ હોય છે. આ જ પર્ટિક્યુલર સર્જરીની પછી જે આઈસીયુ કેર લેવાતી હોય છે એ બી સ્પેસિફિક ટ્રાન્સપ્લાન્ટેશનના રિલેટેડ આઈસીયુની ટીમ એને મેનેજ કરતી હોય છે. પ્રોસિજરના પહેલાં મલ્ટિપલ રિપોર્ટ્સ કરીને પેશન્ટની સેફટીનું એસેસમેન્ટ કરવામાં આવે છે અને એ જ પ્રમાણે ડોનરની સેફટી બી એસેસ કરવામાં આવે છે અને ત્યારબાદ પેશન્ટને ટ્રાન્સપ્લાન્ટેશન માટે પોસ્ટ કરવામાં આવે છે. સર્જરી પછી આઈસીયુની અંદર ઓબ્ઝર્વેશન, એના પછી હોસ્પિટલના નોર્મલ બેડની અંદર પેશન્ટનું ઓબ્ઝર્વેશન જ્યારે કરતા હોઈએ તો બહુ જ કેરફુલી એના રિપોર્ટ્સને એને એનાલાઇઝ કરતા હોઈએ છીએ અને આ કાર્ય બહુ જ સારી રીતે પાર પડી જતું હોય છે.
તો મિત્રો, આ પ્રકારની એડવાઇસ જ્યારે આપણે આપણી કોમ્યુનિટીમાં જોઈએ તો એનાથી ડર્યા વગર એનું ન્યુટ્રલ એસેસમેન્ટ કરી અને એના વિશેનું પ્રોપર નોલેજ મેળવી અને પછી આપણે આગળ વધવું જોઈએ. તમારા લીવરની સંભાળ રાખવા માટે હેલ્ધી ડાયટ લો, પ્રોપર એક્સરસાઇઝ કરો અને કોઈ તકલીફ જણાય તો ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરો. થેન્ક યુ.